શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રિકામાં હતા માત્ર બે નામ, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર. એકનાથ શિંદેનું નામ ગાયબ હતું. આખો દિવસ એકનાથ શિંદે કોઈને મળવા તૈયાર ન હતા. શિવસેનાના નેતાઓએ ખૂબ મનાવ્યા. એમ પણ કહ્યું કે જો શિંદે શપથ નહીં લે તો અમે સરકારનો ભાગ જ નહીં બનીએ. પણ મહારાષ્ટ્રના નવા નાથ દેવેન્દ્ર ફડણવીસ જાય છે એકનાથ શિંદેના વર્ષા બંગલોમાં તેમને મનાવવા, અને માત્ર 20 મિનિટની બેઠકમાં બધા સેટિંગ થઈ ગયા. શિંદે માની ગયા અને સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ લીધા. બેઠકમાં એવી તો શું ચર્ચા થઈ, તો સૂત્ર પાસેથી એવી માહિતી મળી છે કે શિંદેનું સપનું ગૃહ વિભાગ કદાચ તેમને સોંપવામાં આવશે. જેણે શપથ ગ્રહણ સમારોહ જોયો છે તેણે ધ્યાનથી જોયું હશે, જેણે જોયું હશે એને કે આનંદ માત્ર ફડણવીસના મુખ પર હતો, બાકી કેન્દ્રીય નેતાઓના મુખ પર પણ ક્યાંક ચિંતા જરૂરથી હતી. હાલ પૂરતા શપથ લેવડાવી દીધા છે, મંત્રાલયની ફાળવણી થશે, જાહેરાત થશે. ત્યારે જો શિંદેની શરત નામંજૂર થઈ હશે તો ફરી એ જ પ્રકારના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળી શકે છે. હવે મુખ્યમંત્રીથી નાયબ મુખ્યમંત્રી તરીકે ડિમોશન થાય તો કોને ગમે? ગૃહ મંત્રાલય મળી જાય તો શિંદેને કદાચ હાશ થાય. પણ હા, શિંદેનો ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાવાનો નિર્ણય એ મહારાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્યમાં નોંધપાત્ર ક્ષણ છે. આ મહાયુતિ ગઠબંધન હેઠળ શિવસેનાની ભૂમિકા અને પાર્ટીની અંદર શિંદેનું નેતૃત્વ મજબૂત કરે છે. સારા અને મોટા પોર્ટફોલિયોના આશ્વાસને પણ ગઠબંધન સદ્ભાવ બનાવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.